વડોદરામાં ઓનલાઈન ન્યૂડ વિડીયો કોલિંગનું કથિત રેકેટ ઝડપાયું. વડોદરાના માંજલપુરમાં પોલીસે ઓનલાઈન ન્યૂડ વિડીયો કોલિંગના કથિત ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ કર્યો છે. દરબાર ચોકડી પાસે પ્રકૃતિ ફ્લેટમાં દરોડા પાડી મનીષ કનુભાઈ પડિયાર નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ સ્ટ્રીપ ચેટ એપ્લિકેશન મારફતે યુવતીઓ પાસે ગ્રાહકો સાથે અશ્લીલ વિડીયો કોલિંગ કરાવવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી 3 લેપટોપ, 2 કેમેરા અને એક આઈફોન 15 સહિત ₹32,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. માંજલપુર પોલીસે BNS IT એક્ટ અને ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલ તારીખ 11/8/26ના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે માંજલપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ પ્રકૃતિ ફ્લેટમાં જેનો માલિક મનીષ પઢિયાર છે તે પોતાના ફ્લેટમાં છોકરીઓ ભાડે રાખી એ છોકરીઓ સ્ટ્રીપ ચેટ નામની એપ્લિકેશન પર પોતે ઓનલાઈન થઈ અને ગ્રાહકોને આકર્ષી અને ગ્રાહકોની માંગણી મુજબ અલગ અલગ વિભત્સ હરકતો કરી ટોકન પેટે અલગ અલગ પૈસા વસૂલ કરી જે પૈસા આ જે મૂળ માલિક છે મનીષ પઢિયારના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી પોતે એના પેટે કમિશન લઈ ગુનો આચરતા હતા. જે બાબતે માંજલપુર પોલીસ સ્ટેશનને મળેલ બાતમી આધારે આ જે પઢિયાર છે મનીષ તેમના વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક એક્ટ તેમજ BNSની અલગ અલગ કલમ હેઠળ હાલ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ કેટલા સમયથી આ ગુનો આચરી રહ્યો છે એ વગેરે મુદ્દાઓ પર પોલીસ તપાસ ચલાવી રહી છે. હાલમાં કુલ 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એની જોડે કોણ કોણ બીજી યુવતીઓ ભોગ બનનાર છે એની પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. હાલ સુધીમાં એવો કોઈ કિસ્સો આવ્યો નથી, પરંતુ હવે આ જ્યારે આ ઉજાગર થયું છે આ કિસ્સો ત્યારે અમે એ પણ તપાસ કરીશું મુદ્દો કે કોઈની જોડે આ લોકોએ ચીટિંગ કર્યું હોય અને અથવા બ્લેકમેલ કર્યું હોય તો એ મુદ્દા પર પણ અમે તપાસ કરીશું. મુદ્દામાલમાં જે આ ફ્લેટ છે ત્યાંથી અમને 3 લેપટોપ, 1 મોબાઈલ ફોન અને ઓનલાઈન હરકત કરવા માટે કેમેરા મળી આવ્યા છે. એ બધું પોલીસે જપ્ત કર્યું છે. રિપોર્ટ પ્રવીણ વસાવા, વડોદરા.